ચાલો મિત્રો, વધારે કંઈક એવું નથી ને મારે કેવું છે બધા જ મિત્રોને જય હિન્દ જય ભારત. તો આપણે જોતા જોતા એટલે કે રાહ જોતા જોતા આપણા એ દિવસો આવી ગયા કે ખરેખર આપણી મહેનત કેટલી છે, ક્યારે દેખાડવાની છે અને એ ક્યારે તારીખ આવશે. અને તારીખ તો એ તમને મળી ગઈ હશે. ઘણા બધા મિત્રોને કાલે 8 તારીખ છે, પહેલો મહિનો છે, જાન્યુઆરીનો મહિનો છે, ઠંડી થોડી લાગશે, ગભરામણ થોડી થશે, પણ તમારે એ વિચારીને દોડવાનું છે કે ખરેખર અમે આટલી બધી મહેનત કરી છે. અમારા મા બાપ, અમારા ફેમિલી, ઘરવાળી તો ઘરવાળી, એ બધાનું સપનું કંઈક છે કે સરકારી નોકરી, મારો છોકરો, મારો ઘરવાળો, મારો ભાઈ નોકરી લાગે અને અમારું સપનું પૂરું થાય અને અમારું કુટુંબ આગળ વધે, અમારું ઘર આગળ વધે એવું વિચારતા હશે. તો તમે કાલે ખાલી રનિંગ એટલી પાસ નહીં, રનિંગ પાસ કરો છો તો આગળ બી એવી રીતના મહેનત કરજો. અને મહેનત આગળ પરીક્ષામાં એવી કરજો કે તમારું જે બી સપનું છે ખાખી વર્દી પહેરવાનું, એ ખરેખર સક્સેસ થવું જોઈએ અને એ પહેરાઈ જવું જોઈએ. ટાઈમ આવે ત્યારે એટલે કે તમારી પરીક્ષા પૂરી થાય ને રિઝલ્ટ આવે ત્યારે તમારું સપનું હતું કે મારે વર્દી પહેરવાનું, અને એ વર્દી પહેરવાનું સપનું આજે મારું પૂરું થયું. ને જે દિવસે રિઝલ્ટ આવે એ દિવસે તમારું નામ આવવું જોઈએ. અને પહેલાં તમારી રનિંગ હશે, શારીરિક કસોટી હશે, તમારે જે બી શારીરિક કસોટીમાં શું લેતા હશે, મતલબ રનિંગ થશે, તમારી વજન, હાઇટ, છાતી, એ બધું તમારું કરશે. એ પતી જશે એટલે તમારે તૈયારીમાં ફૂલ લાગી જવાનું ને ફૂલ જોશથી તમારે ખાખી વર્દી માટે તૈયાર કરવા માંડી જવાનું, લાગી જવાનું. એટલે આપણું સપનું પૂરું થાય અને આપણને ખાખી વર્દી મળી જાય. એટલે તમે બી મારી જેમ અવતારો લોકોની સેવા કરવા માટે. લોકોની સેવા કરશો તો એની મજા કંઈ અલગ છે. એટલે જે બી મિત્રોનું કાલે રનિંગ છે કાલે કેટલા વાગે છે, 6 વાગે, 7 વાગે, 8 વાગે, બધાનું અલગ અલગ હશે. અને ફક્ત PSIમાં ફોર્મ ભરેલું છે, કાં તો કોન્સ્ટેબલમાં બી ફોર્મ ભરેલું છે, એમનું કોઈકનું રનિંગ આવ્યું છે. તો જે બી મિત્રો કાલે 8 તારીખે રનિંગ કરવા જાય છે, શારીરિક કસોટી આપવા જાય છે, એ બધા જ મિત્રોને મારા તરફથી હું બધા મિત્રોને જેટલા બી આપવા જાય એમને બધાને બેસ્ટ ઓફ લક કહું છું. અને હું ભગવાનને એવી પ્રાર્થના કરીશ કે ખરેખર મને જે રીતના નોકરી મળી છે એ રીતના તમને બી નોકરી મળી જાય. અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તમને જિંદગીમાં આગળ વધે. અને હું પણ પ્રાર્થના કરીશ કે મારા દોસ્ત મારો વિડીયો જોશે એ જિંદગીમાં આગળ વધશે, એમનું સપનું પૂરું થશે અને રનિંગ હશે કે પરીક્ષા હશે એમાં પાસ થશે. અને જેટલી બી એમની મહેનત હશે એ મહેનતમાં એ સક્સેસ થાય એવી હું પ્રાર્થના કરીશ. તો તમે એકવાર દિલથી મને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો. જેટલા બી મિત્રોને આ મોટિવેશન જેવો વિડીયો લાગે તો શેર કરજો. અને આવી રીતના આપણે વિડીયો બનાવતા રહીશું અને મોટિવેટ કરતા રહીશું અને મિત્રોને આગળ લાવતા રહીશું. આપણે એક ધગજ સાથે, જનૂન સાથે, આપણા દિલમાં આગ સળગતી હોવી જોઈએ કે ખરેખર આ મારાથી રનિંગ કેમ ના થાય. રનિંગ થાય અને પૂરી થઈ ગઈ, મારી શારીરિક કસોટી પૂરી થઈ ગઈ એટલે કે મેં ફિઝિકલ રીતે ફિટ છું. તો હું આ મેન્ટલી દિમાગની રીતે, આ દિમાગ છે ને મારું, એ કેમ ના મારું ફિટ થયું. એમાં બી મારી ગ્રહણ શક્તિ સારી ના હોય એ બી કરીને બતાવી દેવાનો અને ખાખી વર્દી પહેરીને દેખાઈ દેવાનું. ત્યારે કહેશે તમારા મમ્મી અને પપ્પા, ભાઈ, બેન કે મારો છોકરો, મારો ભાઈ, મારો ઘરવાળો નોકરી લાગી ગયો, લે એ હોતા હે ખાખી વર્દી કા પાવર. એટલે બધા જ મિત્રોને મારા તરફથી બેસ્ટ ઓફ લક. તમે જીવનમાં આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના કરીશ, હંમેશા કરતો રહીશ અને તમે આગળ વધતા રહેજો.